અત્યારના પ્રવર્તમાન સમયમાં અવારનવાર સાયબર ફ્રોડ થઈ અને નાગરિકો સાથે એક યા બીજા પ્રકારે છેતરપિંડી થતી હોય એવા કિસ્સાઓ પોલીસની સામે આવતા હોય છે. મોટાભાગના કિસ્સાઓમાં કોઈ લિંક ઉપર એપ્લાય કરવાથી, કોઈના કોઈ કારણસર મોબાઈલ ઉપર આવેલ પિન નંબર સામેથી કોલ કરનાર વ્યક્તિ સાથે શેર કરવાથી અથવા અન્ય લોભાવણી સ્કીમમાં પોતાને કંઈક લાભ થશે આવી ગેરસમજના લીધે થઈ અને આ પ્રકારના સાયબર ફ્રોડમાં નાણાકીય છેતરપિંડી થતી હોય છે. સામાન્ય સંજોગોમાં આ પ્રકારના કેસમાં જે ભોગ બનનાર છે એના એકાઉન્ટમાંથી અન્ય રૂપિયાનું ટ્રાન્ઝેક્શન ફ્રોડ કરનાર વ્યક્તિના એકાઉન્ટમાં ન થાય એ માટે થઈ અને ભોગ બનનાર વ્યક્તિનું બેંક એકાઉન્ટ પણ સામાન્ય રીતે ફ્રીઝ કરવામાં આવતું હોય છે. આમ છેલ્લા ઘણા સમયમાં 28,000 જેટલા બેંક એકાઉન્ટ ભોગ બનનારના જે ફ્રીઝ થયેલા હતા એને અનફ્રીઝ કરવામાં આવેલા છે. ખાસ કરી આ ભગીરથ પગલું એટલા માટે લેવામાં આવ્યું છે કે જ્યારે પણ ભોગ બનનાર મધ્યમ વર્ગમાંથી હોય, નાના મોટા કોઈ ધંધા કરી અને પોતાનું રોજગાર ચલાવતો હોય, એની સાથે નાની રકમનો નાણાકીય ફ્રોડ થાય અને એનું બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી દેતા એના ધંધા રોજગારના અન્ય નાણાકીય વ્યવહારો પણ ઠપ થઈ જતા હતા. તો છેલ્લા સમયમાં આ દિશામાં ગુજરાત પોલીસના દરેક જિલ્લા અને ડીજી ઓફિસ ખાતે કાર્યરત ઇકોનોમિક સાયબર સેલે 28,000 જેટલા ભોગ બનનારના એકાઉન્ટ અનફ્રીઝ કરી દીધેલા છે. બીજી વાત કે જે રિફંડ પોલિસી છે એ ગુજરાત પોલીસ દિવસે ને દિવસે એમાં ગંભીરતાપૂર્વક વિચાર કરી છેલ્લા 6 મહિનામાં 46 કરોડથી પણ વધુ એમાઉન્ટ અનફ્રીઝ કરી અને આ એકાઉન્ટ ખોલી દેવામાં આવેલા છે. ખાસ કરી આ પગલું ભોગ બનનારના ધંધા રોજગાર ઉપર અસર ન થાય અને ગુનાઓના ડિટેક્શન અને અનફ્રીઝ કરવાના એકાઉન્ટનું વચ્ચે સંતુલન જળવાય એ હેતુથી ખાસ કરી એને નિર્ણય લેવામાં આવેલો છે. વધુમાં ગુજરાત પોલીસ દ્વારા એ પણ એક વાત શેર કરવામાં આવે છે કે આપના કોઈ પણ એકાઉન્ટ જો ફ્રીઝ થઈ ગયેલા હોય તો અનફ્રીઝ એકાઉન્ટ હોલ્ડર પોતાના નિર્દોષતાને લગતા અથવા પોતાની સાથે ખરેખર છેતરપિંડી થઈ છે અને બીજા કોઈ પણ પ્રકારનો એનો રોલ નથી એ મુજબના જરૂરી પુરાવાઓ પોલીસ સામે રજૂ કરતા પોઝિટિવલી મોટાભાગે આ પ્રકારના એકાઉન્ટ અનફ્રીઝ કરી દેવા માટેની પોલિસી ડિસાઇડ કરવામાં આવેલી છે. ખાસ કરી આ નિર્ણાયક કાર્યવાહી પીડિતોને વધુ અન્યાય ન થાય એ દિશામાં અને તરત જ એ લોકોના ગુનાઓ ડિટેક્ટ થાય, ધંધા રોજગારમાં મોટો કોઈ આર્થિક નુકસાન ન પડે એ માટે આ નિર્ણય લેવામાં આવેલો છે. ભાવનગર જિલ્લા ખાતે જ્યારે પણ સાયબર ફ્રોડ અંતર્ગત છેતરપિંડીની અરજી કે અરજદાર રૂબરૂ આવે ત્યારે ગંભીરતાપૂર્વક અને તાત્કાલિક આ બાબતે તપાસ હાથ ધરવામાં આવે છે. 1 જાન્યુઆરી 2023થી લઈ 31 જુલાઈ 2024 સુધીના 1.5 વર્ષના સમયગાળામાં 7,000થી પણ વધુ ભાવનગર જિલ્લા પોલીસ પાસે નાણાકીય છેતરપિંડી સાયબર ફ્રોડ મારફતે થઈ હોય એવી અરજીઓ આવેલી હતી, જે અંતર્ગત ભાવનગર જિલ્લા પોલીસ મારફતે 6,000થી પણ વધુ અરજીઓમાં તપાસ કરતા કુલ 1,83,70,000 જેટલા એમાઉન્ટ અનફ્રીઝ કરી અને ભોગ બનનારના ખાતામાં રિફંડ કરી દેવામાં આવેલા છે. જે પણ નાગરિકો
સાયબર ફ્રોડનો ભોગ બને છે. નાના મોટી એમાઉન્ટ એમની બેંકમાં ફ્રીઝ થઈ જતી હોય છે. એમાં સમયસર એકાઉન્ટ અનફ્રીઝ કરી અને 1,83,70,000 એમાઉન્ટની જે તે ભોગ બનનારના ખાતામાં રિફંડ કરી દેવામાં આવેલા છે. ખાસ કરી સાયબર ફ્રોડના ગુનાઓ બનતા અટકે એમાં મહત્વનું પાસું જો હોય તો એની અવેરનેસ છે. ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા છેલ્લા 1 વર્ષમાં 24 સંજોગોમાં જ્યારે પણ બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવે એના તપાસ પૂર્ણ થયેથી એના એકાઉન્ટ જે છે એ અનફ્રીઝ કરવામાં આવતા હોય છે. સામાન્ય સંજોગોમાં 2 મહિનાની આસપાસ જેટલો સમય એમાં નીકળી જતો હોય છે. આ એટલા માટે ધ્યાન રાખવામાં આવે છે કે કોઈ પણ જાતની જો ઉતાવળ થાય તો એના ભોગ બનનારના એકાઉન્ટમાંથી વધુ નાણાકીય છેતરપિંડી ન થાય એટલા માટે ચોકસાઈપૂર્વક ખાતરી કરી તપાસ પૂર્ણ થયેથી એના એકાઉન્ટ અનફ્રીઝ કરવામાં આવે છે. કરવામાં આવેલા છે. ખાસ કરી અવેરનેસ કાર્યક્રમ કોલેજ, સ્કૂલ, શૈક્ષણિક સંસ્થાઓ અને મોટી કંપનીઓ કે જ્યાં વધુ સંખ્યામાં કર્મચારીઓ કામ કરતા હોય એવી જગ્યાએ હાથ ધરવામાં આવેલા છે. 8,500 જેટલા કુલ નાગરિકોને સાયબર અવેરનેસની તાલીમ આપવામાં આવેલી રહી છે. ભાવનગર જિલ્લા પોલીસ ડે બાય ડે નાણાકીય છેતરપિંડી જે સાયબર ફ્રોડ મારફતે થાય છે એમાં ગંભીરતાપૂર્વક તપાસ કરી ઓછામાં